તો જો મિત્રો વચ્ચે બરોબર આપણે એક સોનો એક નંબર જો છે ને એક નંબર. બાકી આવડે આપણે હજી પાયા છે બજેટ છે આપણે જેવી જો આ બધું એક સાઈડ જેવા રહેવાનો છે મિત્રો. તો આ એક બંધ થાય આવડે એક સરપ્રાઈઝ છે તમારા માટે. હાલો મિત્રો કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે બધાનું ફરી એક નવા અને મસ્ત વિડીયોની અંદર. તો મિત્રો આજે છે ને આપણે ફાઇનલ આપણું સેટઅપ બનાવવાનું છે ને કામ કશે શરૂ થઈ ગયું છે. ઘણા સમયથી જો કે સામાન આપણે આવી ગયેલો પીડ્યો હતો પણ કોઈ છે ને કારીગર મળતા નહોતા એની માટે પીડ્યું હતું. એટલે આજમાં તો ભાઈ પણ આવી ગયા મોહિતભાઈ અને આપણું સેટઅપ જો કે આવી રીતનું થવાનું છે એ કેવું રહેવાનું છે તમે કમેન્ટની અંદર જણાવી દેજો. માપ તો તમને હમણાં નથી કહેતો, લાસ્ટમાં કહેશું તો બની જાય ને પછી. બાકી જો આમ એટલી જગ્યા રહેવાની છે. તો આપણે અંદર આવીને તો કેટલું છે તો એટલી ઊંચાઈ. તો આમાં કામકાજ થોડું ઘણું બાકી છે અત્યારે, પછી હાથ પડી જશે એટલે કારીગર છે એ પાછા વીઆઈ ગયા છે. તો હવે પાછા પછી આવશે એવું કીધું છે. તો આવી રીતના આપણે ડેમો છે તમે જોઈ લો કેવી રીતના બનશે એમ. બાકી પતરા જે આવશે આની ઉપર. બાકી ત્યાં આપણે દરવાજો આવશે એ બાજુ કેવી રીતના આવશે જણાવજો ભાઈ જરાક. તો જો મિત્રો વચ્ચે બરોબર આપણે એક સેન્ટરમાં દરવાજો આવશે આવી રીતના. તો આવી રીતના મિત્રો આપણે કંઈક કામકાજ રહેવાનું છે. એવી રીતના ના આવે હા નયા કોઈ જુગાડ કરેંગે. તો મિત્રો એવી રીતના આપણે કંઈક કામકાજ છે એટલે ભેગું છે હજી. તો કેવી રીતના લાગ્યું તમને કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. તો જો એટલું કામ બન્યું છે આપણું. હા લાઈક તો કરે જ ને યાર, એટલું બધું સેટઅપ આપણે બનાવીશું તો યાર એની માટે એક લાઈક તો બને ને યાર. બાકી જો કબૂતરા અત્યારે વ્યાઈ ગયા છે એની પેટીની અંદર જો મુખ્ય બચ્ચું છે ને જે ઉપર આંટા મારે છે એ જે એની પેટીમાં નથી ગયું. ઓલી બાજુ જો આમે બેઠું છે સાઈડમાં. એ છે ને યાક ઉઈ ગયું છે ને યાક જ નથી ગયું એવું છે. તો એ છે ને એની પેટી કોતે છે હજી. આ બધું ઉઈ ગયું છે એક. બાકી થોડું ઘણું હજી લોખંડ પીડ્યું છે આપણે અહીંયા. અને આમાં થોડી ઘણી ઇંગલો જે મારવાની બાકી છે. વચ્ચે જ 2 ઇંગલો આવશે અહીંયા. તો સેન્ટરમાં એ 2 ઇંગલો આવશે કારણ કે આપણે પતરા મારવાના છે એટલા માટે 2 ઇંગલો આવશે ઈજી. અને બાકી કામકાજ ઘણું બધું બાકી છે એટલે તમને વિડીયોની અંદર ખબર પડી જાય. ઓકે તો હાલો. બાકી તો આગળ તો મિત્રો અત્યારે છે ને આપણે બચ્ચા સેવડા છે ને પૂરેલાથી કાઢવાના છે કારણ કે આજે આપણે છે ને પૂરેલા હતા એક પેટીની અંદર. તો આમાં છે જો અને બાકી એક નવી જોડ છે એ બાજુમાં સાઈડમાં છે ને એ હમણાં આની અંદર આપણે શિફ્ટ કરી નાખીએ તમને બતાવું. આ બધા છે ને બચ્ચા છે એને હમણાં બહાર કાઢીને તમને બતાવું. હાલો કેટલા છે ટોટલ તમને બતાવું. તો ઓલા બ્લેક મૂકી રહ્યા આવડો એક ઓલું આપણે મૂકી દીવડ્યું ને આવડો બ્લેક 4 છે ટોટલ. ચાલો ખોલી નાખ્યા તો બાદ છે અંદર સારા. તો મિત્રો તો આવી રીતના એક પેટી છે કંઈ બહુ એવી કંઈ ખાસ નથી બાંધેલ આપણે એમને બાંધેલ છે બચ્ચાને પૂરવા માટે સ્પેશિયલ. તો બાકી આપણું કામ છે ને મિત્રો જે અધૂરું છે કારીગર કાંઈ જવા નથી એટલે. અને બાકી આ તો બચ્ચા એક ગયું છે બહાર. તો આને છે ને બહાર કાઢીને તમને બતાવું. આવી રીતનું એક છે. તો 2 છે એવા અને એક છે ઓલું જંગલી ટાઈપનું. તો હાલો આને હમણાં રહેવાથી બહાર નીકળી જાય. ઓલી બાજુ જ્યાં સુધી જાવ તમને બતાવું કે મિત્રો કામ છે ને આપણું પૂરું થયું નથી કાંઈ. જો એટલું થયું છે આવી રીતના. બાકી દરવાજો તમને બતાવો કંઈક થાય આમ છે. બાકી અહીંયાથી છે ને આપણે એક જોડી છે આની અંદર આપણે શિફ્ટ કરવાની છે અત્યારે. આપણે આવી જશે આ બધું સેટઅપની ઉપર. તો આ બધું છે ને આપણે એક ન્યૂ જોડ છે શિફ્ટ કરેલી છે આપણે પેક કરેલી છે અંદર. હાજે છે ને આપણે એક ફ્રેન્ડ એને હતી પણ હાજે આપણે લાવ્યા છીએ. તો 1-2 દિવસ થઈ ગયા છે આપણે લાવી. બાકી ફ્રેન્ડને ઓલે હતી તો ત્યાંથી છે ને મંગાવી છે કારણ કે આપણે જગ્યા નથી એટલે એની પાસે જ હતી. બાકી વાત કરો ને આ બધું તો આમાં છે ને ઈંડા છે. આમાં પણ ઈંડા છે. આની અંદર કંઈ છે નહીં. એક બચ્ચું હતું ઈવડી ઉઈ ગયું છે બહાર. અને આની અંદર બચ્ચા હતા એ કંઈ છે નહીં. આની અંદર બેઠા છે કબૂતર તો આપણે આપણે રેડ ટાઈપની આરિયા મુખની પેર અહીંયા બેઠા છે આ 2. ઉપરની વાત કરો તો આવે જ ના એક છે. તો હાલો અત્યારે આપણે જોડ છે ને ઓલામાં શિફ્ટ કરીને તમને બતાવું.
તો મિત્રો થઈ ગઈ છે સવાર અને આપણે છે ને થોડા ઘણા બચ્ચાને પૂરેલ છે કબૂતરને એવું તો એ છે ને આપણે પહેલાં ખોલી નાખીએ તો હાલો અત્યારે પહેલાં ખોલી આવી પછી તમને હું બતાવું આપણું શું કામકાજ છે એ પાસે તમને બતાવી દીધું છે તો આવડે છે ને તમને હમણાં બતાવું ડિટેલમાં તો પહેલાં આપણે કબૂતર થોડા ઘણા સહી ખોલી આવી તો હાલ જાય ઉપર સ્ટેન્ડ લગાવી થોડાક પાઇપ પીડા એવડે તમને કહું હમણાં હું યુઝમાં આવવાના છે બાકી પહેલાં કબૂતર ખોલી નાખીએ હાલો બાકી હવે ટુકડા વીધા થોડા થોડા તો ચલો અહીં ખોલવા માટે તો ચલો આને પેલા ખોલી નાખીએ બચ્ચા જે છે ને 3-4 અંદર એને તો જો હમણાં 4 બચ્ચા કાલે પણ આપણે પૂરેલા તો જો તમે જોયા હશે હમણાં અને અહીંયા કબૂતર છે એને ખોલી નાખી અહીંયા પણ છે એને તો ખોલી નાખી તો વી ગયું જો કે બહાર ક્યાંકથી પણ ખોલી નાખી હવે પાછો અંદર હોય તો નહીં આવી શકે નગર એટલે ખોલી નાખી જો ખુલી ગયા બધા આયા બંને બચ્ચા સિરાજીના જો છે ને 1 નંબર તો હે બંને બચ્ચા બાકી અહીંયા ઈંડા છે એ બચ્ચા હે બાકી આપણા લોફ્ટ જો આવી રીતના એક રહેવાનો છે થોડી ઘણી હમણાં તમને ડિટેલમાં બતાવું એની હાલો વિડીયોની અંદર બનાવો બાકી સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘણા ભાઈઓને કમેન્ટ્સ આવે છે કે તમે લોંગ એક વિડીયો બનાવો એમ તો જો આવી રીતના એક રહેવાનું છે સીડી બીડી સુધી છે ને અંદર આપણે અત્યારે તો મૂક્યું છે અંદર લાગી ગઈ છે આ સીડી અને છતની વાત કરતા આવી રીતના એક આપણે છત રહેવાની છે અંદરથી માહોલ તમને બતાવું એકવાર અંદર જઈએ આપણે અહીંયા એક આપણે અલગથી એક દરવાજો રહેવાનો છે તમને હમણાં કહું પેલા અંદર જઈએ આપણે ખોલીને થોડોક હાર્ડ છે પણ આપણે છે ને એક્ઝેક્ટ કરી નાખશું આને થોડાક દિવસમાં છે ને 1 નંબર જો મિત્રો આ રીતનું રહેવાનું છે અંદર અને સીડીની વાત કરીએ તો મિત્રો આવડી એક સીડી છે આપણે તો આપણે અંદર નથી મૂકવાની પણ અહીંયા મૂકી છે ખાલી થોડાક ટાઈમ માટે બહાર કંઈ જગ્યા નહોતી ને એટલા માટે હરખી મુકાય એમ અહીં મૂકી દીધી છે તો આવી રીતના રહેવાનું છે આપણે તળિયું અને ઉપરની વાત કરે ને તો આવી રીતના છે જો એકદમ મસ્ત લાગે છે ને તો કેમ લાગે એમ જરાક જણાવી દેજો બાકી આવી રીતના રહેવાનું છે જો બધી બાજુ તો આ છે ને થોડું ઘણા એક હાથો છે આપણે રેડી કરવો પડશે તો એ કરી નાખશું પછી આપણે જો તો એ બાકી છે થોડું ઘણું કામ કરશે બાકી કલર વગેરે હતું એ બાકી છે તો એ બહારનું તૈયાર થયું છે એ કલર વગેરે હતું બાકી છે તો આને છે ને આવી રીતના આપણે બંધ કરી દઈએ પછી તમને એક બીજો દરવાજો છે ને એ બતાવું મિત્રો તો આવી રીતે એક બંધ થાય આપણે થઈ ગયું છે ને એવી રીતના બાકી ઉપરનો તમને ગેટની વાત કરું તો આ કંઈક આવી રીતના રહેવાનું છે જો નાનો ગેટ છે આપણે જઈ જો આવી રીતના છે તો પાછો બંધ કરી દઈએ પછી તમને ડિટેલમાં હરખું તમને જણાવીશ અત્યારે બંધ કરી દઈ કે કબૂતર અત્યારે બેઠા છે ઉપર થોડા ઘણા બાકી આવડે આપણે હજી પાયા છે એ ફીટ થાય નીચે આવી રીતના એક છે તો મિત્રો અત્યારે તો આપણે ઉપર આવેલા હતા તો આ બધું છે ને તમને થોડું રિવ્યૂ આપી દઉં એમ પણ મૂકીને ઈંડા હજી કંઈ આવ્યા નથી મિત્રો બચ્ચે છે ને બહાર રખડવા માંડ્યા છે પણ હજી ઈંડા કંઈ આવ્યા નથી કબૂતરા બંને અંદર છે બાકી આવડો જો બેઠું છે બાકી અહીંયા પણ કંઈ છે નહીં હજી આ પેટી પણ ખાલી છે આની અંદર એક કબૂતર બેઠું છે એના ઈંડા છે અને અહીંયા પણ ઈંડા છે ઉપરની વાત કરે જંગલી સાલું તો જાતું નથી કંઈ અહીંયા આવ્યા કરે છે બાકી ઉપર પણ થોડા ઘણા બેઠા છે અત્યારે બાકી અહીંથી જો તમે લોફ્ટનો નજારો આવી રીતના કંઈક લાગવાનું છે બહારથી તો આવી રીતના છે મિત્રો આપણે કંઈક ન્યૂ લોફ્ટ અને બાકી એક છે ને સરપ્રાઈઝ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું બતાવીશ તો એના માટે સબસ્ક્રાઈબ કરી નાખજો એક સરપ્રાઈઝ છે તમારા માટે બેસ્ટ અને મસ્ત તો સબસ્ક્રાઈબ કરી નાખજો એના માટે તો હાલો ત્યાં જઈ નીચે અને થોડો ઘણો કબૂતરના દાણા વગેરે દઈ ચાલો જઈ નીચે તો મિત્રો તમને છે ને થોડાક ઉપરથી આ લોફ્ટનો છે નજારો છે ને બતાવી દેજો આવી રીતના કંઈક રહેવાનો છે કેમ લાગે તો 1 નંબર છે ને બાકી સાઇઝ બાઈઝ તમે છે ને તમે એક કમેન્ટમાં જણાવી દો કે કેટલી સાઇઝ છે એમ અંદાજિત તમને જે આઈડિયા આવતો હોય ને બાકી હું તમને પછી કહીશ તો અત્યારે તો એટલું કંઈક લાગે છે તો સાઇઝમાં તમે છે ને જણાવી દેજો જરાક બાકી કબૂતરા ઓલી બાજુ થોડા ઘણા
અને ઉપરથી કંઈક આવી રીતના રહેવાનું છે. સાઈડ વ્યૂ તમને હું થોડોક હજી બતાવી દઉં આ બાજુથી જરાક. તો જો આ બાજુથી કંઈક સાઈડ વ્યૂ આવો રહેવાનો છે. તો આવી રીતના છે મિત્ર કંઈક આપણે લોફ્ટ અને એક કેરેટ છે ને અંદર આપણે રાખ્યું હતું થોડીક વાર માટે. હમણાં થોડા ઘણા કબૂતર છે ને એની અંદર આપણે પૂરા થાય એટલા માટે. તો પછી પૂરશું આપણે ધીમે ધીમે, અત્યારે તો રહેવા દઈ. તો આજના વિડીયો અંદર આપણે એટલું રાખશું. તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી નાખજો. બાકી લોફ્ટ માટે એક લાઇક તો બને જ તૈયાર, અને બાકી એક કમેન્ટ પણ કરી નાખજો. તો ચાલો મળીએ ફરી વાર નવા મસ્ત વિડીયોની અંદર. તો એ વિડીયોની અંદર આપણે થોડી ઘણી સરપ્રાઈઝ છે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો એક નેક્સ્ટ આવશે જોવાનું ભૂલતા નહીં. તો ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો મળીએ ફરી વાર એકવાર નવા મસ્ત વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.